વસ્તુ સમજી જ ના શકે, બરાબર, કે એ તો લોકોને એ હદે એ કક્ષાએ જાગૃત થવાની જરૂર છે, બરાબર. તો હવે આગળ છે, તો અહીંયા શું કહ્યું કે જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના, એટલે પહેલાની જે કલ્પના હતી કે ભાઈ આ રીતનું એમ, તો એની વ્યાખ્યા કે પરિકલ્પના જે કોઈ આજે છે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ, શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. શેના આધારિત? કાર્ય આધારિત, જન્મ આધારિત નહીં. શું કે ભાઈ જન્મ આધારિત નહીં, પણ શેના આધારિત? કાર્ય આધારિત, બરાબર. તો સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. પ્રારંભિક કલ્પના મુજબ તે 4 વ્યવસાયો પર આધારિત વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતી. જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા. વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા. સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ, બરાબર. હવે આ પહેલાંનું એ રીતનું વિભાજન હતું, પણ તમે અત્યારે જુઓ તો દરેક જણ ભણે છે, અભ્યાસ કરે છે, બરાબર. તો મોટે ભાગે કે ભાઈ જે અભ્યાસ કરતું હોય, ભણાવતું હોય, અને બીજું કે ભાઈ શું કહેવાય કે બ્રહ્મનો મતલબ ઈશ્વરની બાબતમાં ચિંતન મનન કે અભ્યાસ કરી રહ્યા હોય, એ પણ એ બધું, તો એવું બધું કાર્ય છે એ બ્રાહ્મણનું થયું. ક્ષત્રિય એટલે કે ભાઈ જે રક્ષણ માટે જે લડાઈ કરતો હોય, યુદ્ધ કરતો હોય, બરાબર. વૈશ્ય વેપાર કરતો હોય, શૂદ્ર સેવા કરતો હોય. તો હવે અત્યારના જમાનામાં દરેક વ્યક્તિ બધે બધું જ કરે છે. શું? દરેક વ્યક્તિ બધે બધું જ કરે છે. ઉદાહરણ તરીકે કે આપણે ભણીએ છીએ કે ભણાવીએ છીએ, બરાબર, તો એક બ્રાહ્મણનું કાર્ય. ક્ષત્રિય તો આપણે આપણા અધિકારો માટે લડીએ પણ છીએ, બરાબર, તો જાગૃત છીએ. એવું નથી કે ક્ષત્રિય એટલે કે ભાઈ તલવારને ભાલા લઈને નીકળી પડે ક્ષત્રિય. કોઈ બી રીતે આપણે આપણું રક્ષણ કરીએ છીએ, શબ્દોથી કે બીજી કોઈ બી રીતે, બરાબર, તર્ક કરીને કે જે બી કઈ રીતે, તો એ રીતે, બરાબર, સંવૈધાનિક લડાઈ, કાયદાકીય લડાઈ લડીને કે કોઈ બી રીતે આપણે કાર્ય કરીએ, તો એટલે આપણે ક્ષત્રિય પણ થયા. વૈશ્ય તો વ્યાપાર, તો કોઈ જીવન ઘણી બધી વસ્તુ લાવીએ કે વેચીએ કે કઈ બીજી કઈ બી રીતે એમ, બરાબર. તો એ રીતે એનું પણ આપણે કામ કરતા. દાખલા તરીકે કોઈને એમ થાય કે ભાઈ હું તો કોઈ વેપારી નથી કે, બરાબર, અથવા તો દાખલા તરીકે કોઈ મકાન લીધું, બરાબર, કે ભાઈ 5-7 લાખમાં કે જે કઈ રકમમાં, થોડા વર્ષો પછી એની આવક વ્યવસ્થિત થાય તો શું કરશે? એ મકાન વેચી દેશે, બરાબર. તો ખરીદ્યું અને વેચ્યું, બીજું નવું વસાવશે, નવું લેશે, અથવા તો બીજી કોઈ વસ્તુ એમ, બરાબર છે. તો એક પ્રકારની ખરીદ વેચ કરી એમ, તો એમાં કેટલીક વાર નફો પણ મેળવતો હોય છે, કેટલીક વાર નફો ના મેળવવો હોય અને બીજું નવું એ કરવું છે, નફો તો ભાવ આપી દે કે એવું બધું. તો આ રીતનું પણ, બરાબર, રેગ્યુલર નહીં તો કોઈ રીતે આપણે આ રીતે પણ વૈશ્ય તરીકેનું કામ કરીએ. શૂદ્ર તો સેવા કરે. તો સેવા આપણે આપણા પોતાના કામ બી જે કંઈ કરતા હોય, દાખલા તરીકે ખાવાનું બનાવ્યું, બરાબર, ખાવાનું લીધું કે કંઈ બી એમ, કપડાં ધોયા, વાસણ ધોયા કે કંઈ બી કામ જે બી છે એ કામ કર્યું, બરાબર. તો એક પ્રકારની એક સેવા થઈ. આપણે ઘરમાં મા બાપની સેવા કરીએ કે માતા બાળકોને ઉછેરવાનું કામ કરે કે કંઈ બી એમ, તો આ બધા પ્રકારનું સેવા. તો મતલબ બધા જ પ્રકારનું જે છે, તો એક વ્યક્તિ, દરેક વ્યક્તિ કે આ બધા જ પ્રકારના રોલ ભજવે છે, બધા જ પ્રકારના, બરાબર. તો અહીંયા ઉપર આગળ આવ્યું કે કાર્ય આધારિત, પણ આપણે શું બનાવી દીધું છે? બધું જન્મ આધારિત, કે ભાઈ આના ઘેર આ જન્મ્યો એટલે આના ઘેર આ જન્મ્યો એટલે આ. પણ એવું નહીં, કાર્ય આધારિત. અને કાર્ય આધારિતમાં પણ કે ભાઈ પહેલાં બહુ ઓછા કાર્યોની શ્રેણી, શ્રમ વિભાજનની શ્રેણી ખૂબ ઓછી રહેતી. અત્યારે તો કેટલા બધા અલગ અલગ કાર્યો, બરાબર. તો એ રીતે પણ તેમ છતાં જે જ્ઞાતિ વ્યવસ્થા જે પહેલેથી ચાલતી આવે છે, બરાબર, એના બંધનો થોડા ઢીલા પડ્યા છે, નથી પડ્યો નહીં, પણ હજુ પણ છે, બરાબર. એ ખરેખર ધીમે ધીમે એ ખલાસ જ થઈ જવા જોઈએ. બંધનો, જ્ઞાતિના જે બંધનો જે છે કે ભાઈ આ જ્ઞાતિ કે તે જ્ઞાતિ, એ વ્યવસ્થા નહીં, પણ તમારે તો હવે અહીંયા આગળ છે કે એના આધાર. હવે આગળ બીજો ફકરો છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકે તેવા દુર્ગમ જંગલોમાં અને પહાડી વિસ્તારોમાં વસવાટ કરતી હતી, બરાબર, જેને આપણે આદિવાસી કહીએ છીએ, બરાબર, જે શેડ્યુલ ટ્રાઇબ કહેવાય છે, ST, બરાબર. તો એ કે ભાઈ દૂર
જે મૂળ જે શહેર હોય કે ગામ હોય નગર હોય એનાથી દૂર જંગલોમાં રહેતા હોય, પહાડી વિસ્તારમાં રહેતા હોય, બરાબર, તો એવી દુર્ગમ જગ્યાએ વસવાટ કરે છે. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. તેઓની આગવી સંસ્કૃતિ અને બોલી પણ હતી. તે જાતિના લોકો પણ દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી રહી. બરાબર. તો હવે ઉપર જે વર્ણ વ્યવસ્થાનું જે આપ્યું કે કાર્ય આધારિત, તો કાર્ય આધારિત હતી, પણ ધીમે ધીમે શું કર્યું, મેં આગળ વાત કરી કે દરેક ધર્મ, દરેક સમાજ, દરેક દેશ, દરેક સિસ્ટમમાં કંઈક ના કંઈક કાળક્રમે ખોટું જે છે એ ઘૂસતું ગયું હોય છે અને પછી એક પરંપરા રૂપે એક ભાગ બની જતો હોય છે. તો એમ કે ભાઈ કે જન્મ આધારિત વ્યવસ્થા નથી, કાર્ય આધારિત હતી. હવે કાર્ય આધારિતમાં પછી એવું જન્મ આધારિત બનાવી દીધી અને એમાંય પછી કે ભાઈ અમુક વર્ગ છે તો એને શિક્ષણ ના લેવા દેવાય, બરાબર રીતે, તો અથવા તો એના જે વ્યવસાયો જે છે એ એક રીતના હોય કે આવક ઓછી મળે અને એના કારણે કે એક એવો મોટો વર્ગ તૈયાર થયો કે જેની આવક ઓછી હોય, શિક્ષણ મેળવ્યું ના હોય, બરાબર, અને એ રીતે એની સ્થિતિ નબળી રહી. અને આ જે આપ્યું જે બીજા ફકરામાં એ જંગલોમાં, પહાડી વિસ્તારમાં વસવાટ કરતું હોય તો એ આદિવાસીની વાત કરી તો એમની આર્થિક અને સામાજિક સ્થિતિ નબળી રહી કે મૂળ જે શહેરોમાં, નગરોમાં જે પ્રજા સમૂહ છે એની સાથે જોડાઈ ના શક્યા. હવે છે લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ. બરાબર. તો કે ભાઈ આ નબળા અને પછાત વર્ગ તો ઉપર આપ્યું છે અને લઘુમતીઓ કે જેની હવે વર્લ્ડ બેંકની જે વ્યાખ્યા છે, બરાબર, એ પ્રમાણે 5% કરતાં ઓછી વસ્તી ધરાવતા હોય એ લઘુમતી કહેવાય, પણ આપણે અહીંયા અલગ રીતે જોવાય છે, બરાબર છે. તો હવે લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ. તો ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે. ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. શું કે એવું નથી કે ભાઈ આ જ્ઞાતિનો છે તો એને વધારે મત આપવાનો અધિકાર, એકના બદલે 2 મત આપે, 3 મત આપે, કે એવું નથી. દરેકને એક સમાન મતાધિકાર, બરાબર. તો સામાજિક રીતે, આર્થિક રીતે કે ભાઈ આ ગરીબ છે કે આ અમીર છે તો એ રીતે એના મતનું મૂલ્ય આટલું, એવું બધું નથી, બરાબર. રાજનૈતિક તો બધી જ રીતે તો કે ભાઈ રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. તો મતલબ દરેક જણ, દરેક ધર્મ, દરેક જ્ઞાતિનો કોઈ બી હોય એ રાજકારણમાં ભાગ લઈ શકે છે, બરાબર. તો શું કહ્યું કે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ ને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો બંધારણમાં પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ એટલે જવાબદારી નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પર પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધમાં લગાવી શકે છે. તો શું કહ્યું કે ભાઈ મુદ્દો સમજવા જેવો છે કે ઉપરાંત રાજ્યોને, મતલબ રાજ્ય સરકારો જે છે એમને એવા પણ અધિકાર આપવામાં છે કે કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ એટલે જવાબદારી એ નિભાવવા માટે તથા નબળા અને પછાત વર્ગના રક્ષા કરવા માટે કે ભાઈ જે વ્યવસ્થા આગળની જે ચાલી આવતી હતી જ્ઞાતિ વ્યવસ્થા, બરાબર, વર્ણ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા, એમાં જે બધું ખોટું ઘૂસી ગયેલું છે એના કારણે ઘણા બધો વર્ગ જે છે એ નબળો રહ્યો, બરાબર. તો હવે એમને આગળ લાવવા માટે શું કરવું પડશે, તો એમને એક વિશેષ છૂટ આપવી પડે, બરાબર. તો એમને વિશેષ અધિકાર આપવા પડે, તો એને સમાનતાનો ભંગ ના કહેવાય, બરાબર. તો એવા અધિકારોને એ રીતે એમને રક્ષણ કરવા માટેના અધિકારો એમ તો શું કહ્યું કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા માટે કેટલાક મૂળભૂત અધિકારો પર બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. મતલબ કે બીજો જે મજબૂત જે વર્ગ હોય, બરાબર, તો એમના કેટલાક મૂળભૂત અધિકારો પર બંધારણમાં રહીને, મતલબ બંધારણ કહ્યું હોય એ પ્રમાણે ગમે તેમ નહીં, બરાબર, યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. હવે છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. કોઈ બી વ્યક્તિ કોઈ બી ધર્મમાં જન્મ્યો હોય પણ કોઈ પણ ધર્મ પાળી શકે, એવું નહીં કે જે ધર્મમાં જન્મ્યો છે એ ધર્મ પાળે એવું નહીં, બરાબર. પછી છે લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો.
શું કે ભાઈ લઘુમતીઓ નબળા વર્ગોને પછાત વર્ગોને બંધારણ કાપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. પછી આગળ છે રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓ પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે છે પેજ નંબર 171 પર લઘુમતીઓ. તો ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. શું કહ્યું? ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. બરાબર, કે આખા દેશને, બરાબર, કે ભાઈ આપણે અત્યારે વાત કરીએ તો કે ભાઈ હિન્દુ ધર્મના લોકો બહુમતી ગણાય અને બાકીના ધર્મના છે લઘુમતી ગણાય છે. બરાબર, તો એ આખા રાષ્ટ્ર પણ ખરેખર રાજ્ય, કેટલાક રાજ્યો એવા છે, બરાબર, કે ત્યાં હિન્દુઓની વસ્તી ઓછી છે, બીજા ધર્મની વધારે છે, તો ત્યાં આગળ એ જે તો ત્યાં હિન્દુ લઘુમતી થયું અને બીજા ધર્મ જે પણ છે ઇસ્લામ ધર્મ હોય કે ક્રિશ્ચિયન ધર્મ હોય કે બૌદ્ધ હોય કે કોઈ બી એમ ધર્મ, બરાબર, તો ત્યાં એની સંખ્યા વધારે છે તો એ બહુમતીમાં ગણાશે. બરાબર, પણ મોટે ભાગે એવું છે નહીં. બરાબર, મોટે ભાગે શું બધી જ જગ્યાએ હિન્દુઓને બહુમતી ગણવામાં આવે છે, બહુમતીમાં જે રાજ્યમાં ના હોય ત્યાં પણ. તો હવે છે કે ભાઈ અહીંયા શું કહ્યું, ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી અને જે વર્લ્ડ બેંકની જે વ્યાખ્યા છે એ પ્રમાણે 5% કરતાં ઓછી વસ્તી હોય, બરાબર, તો તેને લઘુમતી ગણવી. હવે આગળ છે તો ભારતના બંધારણ લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય. બરાબર, તો આ એક ખાલી એમને જનરલ પરસેપ્શન આપ્યું, ખરેખર એવી વ્યાખ્યા કોઈ કરેલી છે નહીં કે ભાઈ કોને લઘુમતી ગણવું કોને ના ગણવું એમ. બરાબર, તો એ પણ એક રાજકારણનો મોટો ખેલ છે. ચલો, તો દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય. લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે, પણ એવું થતું નથી. કોઈ લોક સમુદાય કોઈ પ્રદેશની રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે. જે મેં આગળ સમજાવ્યું, બરાબર, દાખલા આખા દેશની વાત કરીએ તો હિન્દુ બહુમતી ગણાય, બાકીના ધર્મના છે લઘુમતી ગણાય. બરાબર, પણ કેટલાક એવા રાજ્યો છે તો ત્યાં હિન્દુ લઘુમતીમાં છે, બરાબર, રાજ્યની પ્રમાણે જોવા જઈએ તો શું કહ્યું કે એ જ વસ્તુ અહીંયા ગાડી કહ્યું એમ, બરાબર, હિન્દુ મુસ્લિમ એવું કહીને કેમ કે સમજવામાં સરળતા પડે. બરાબર, એટલા માટે તમને કહી રહ્યો છું. હવે જુઓ તો અહીંયા શું કહ્યું, ફરી એ વાક્ય જોઈએ. એટલે કે પહેલા ફકરામાં જે 5મી 6ઠી લીટી છે એમાં, એટલે કે જો કોઈ લોક સમુદાય પ્રદેશની રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય, શું કોઈ પ્રદેશની કોઈ જે રાજ્ય છે એની પ્રદેશની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતી હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે. બરાબર, શું આખા દેશની રીતે લઘુમતીમાં હોઈ શકે. તો તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તે વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં હોઈ શકે. તો આ જે વિધાન આપ્યું છેલ્લું કે ભાઈ કોઈ રાજ્યમાં લઘુમતીમાં હોય, તો મેં તમને સમજાવ્યું કે ભાઈ હિન્દુઓ ઘણા એવા રાજ્યો છે કે જે લઘુમતીમાં છે પણ રાષ્ટ્રીય સ્તરે તે બહુમતીમાં છે આખા રાષ્ટ્રની રીતે. બરાબર, તો એ વસ્તુ ભારતમાં લઘુમતીઓને બહુમતીની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. કે ભાઈ વિશ્વના ઘણા બધા દેશો એવા છે જે અધિકારો બહુમતી ધરાવતા લોકોને મળ્યા હોય એ અધિકારો લઘુમતી જે છે એમને મળ્યા નથી હોતા અથવા તો ઓછા મળ્યા હોય છે. બરાબર, સમાન અધિકાર મળ્યા હોતા નથી. બરાબર, ત્યાં આગળ જે લઘુમતી છે એમના જે સંગઠનો છે એ આંદોલન મૂવમેન્ટ ચલાવતા હોય છે કે એમને બહુમતી જે છે એને સમકક્ષ, એને સમાન અધિકારો આપવામાં આવે. શું જે લઘુમતી લોકો છે એમના જે સંગઠનો છે એ શું આંદોલન ચલાવતા હોય છે કે જે બહુમતીને જે અધિકાર આપવામાં આવ્યા છે એ અધિકાર અમને પણ આપવામાં આવે. કોણ એવા આંદોલન ચલાવતા હોય? લઘુમતીવાળા. હવે આગળ છે તો એ શું આખા વિશ્વના બધા દેશોની વાત કરી મેં મોટે ભાગે બધે. હવે આગળ છે તો શું કહ્યું અહીંયા છે ભારતની વાત કરીએ તો ભારતમાં લઘુમતીઓને બહુમતીની જેમ જ સમાન ધોરણે
અધિકારો જે છે મળેલા છે, બરાબર, એ પહેલેથી જ. લઘુમતીઓની સંસ્કૃતિ ધર્મ કે એના માટે અલગ આંદોલન ચલાવવા પડ્યા નથી, બરાબર. તો લઘુમતીઓની સંસ્કૃતિ ધર્મ લિપિ તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ, શું સમાન અધિકાર તો આપ્યા, સાથે સાથે કેટલીક વિશેષ જોગવાઈઓ પણ કરી, મતલબ વિશેષ અધિકાર આપ્યા. બીજા બધા દેશોમાં શું હોય છે કે લઘુમતીઓને એટલા અધિકાર નથી હોતા જેટલા બહુમતીને હોય, બરાબર. જ્યારે અહીંયા સમાન અધિકાર આપ્યા, સાથે સાથે વિશેષ અધિકાર પણ આપ્યા, બરાબર, વિશેષ જોગવાઈઓ કરી. એમ તો કેટલીક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેમ કે લઘુમતીના હિતોને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે પોતાના ધર્મના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. શું કોઈ બળપૂર્વક ફોર્સફુલી કોઈ ધર્માંતરણ કરવામાં આવે, બરાબર, કન્વર્ઝન કરવામાં આવે તો એ કાયદો એને માન્ય રાખતો નથી. એવા ધર્માંતરણ. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. શું સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. પણ આ જે અહીંયા આપેલું છે એનો ભંગ ઘણી બધી જગ્યાએ થાય છે, બરાબર, પુષ્કળ પ્રમાણમાં થાય છે. પણ કોઈ કશી એવી કાર્યવાહી કે કોઈ ફરિયાદ ના કરે, કોઈ કાર્યવાહી થતી હોતી નથી, બરાબર. તો શું કહ્યું કે સરકારી સહાય મતલબ ગ્રાન્ટ લેતી કોઈ પણ સંસ્થામાં, બરાબર, કે જેમાં સરકારનો 1 રૂપિયો પણ જતો હોય, બરાબર. શું સરકારની સહાય, કોઈ પણ પ્રકારની સહાય થતી હોય, બરાબર, કોઈના પણ પગાર રૂપે કે કોઈ બી રીતે, તો ત્યાં ધાર્મિક શિક્ષણ આપી શકાય. કોઈ પણ ધર્મનું એ રીતે શિક્ષણ આપી શકાય નહીં, પણ આપવામાં આવતું હોય છે. તો સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો અને તેની દેખરેખ રાખવાનો અધિકાર છે, બરાબર. તો આ બધા વિશેષ અધિકાર આપવામાં આવે છે. પછી આગળ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓને પોતાની લિપિ એટલે જે લેખન શૈલી છે તે અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવતી કોઈપણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈપણને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. કે ભાઈ તમે આ ધર્મના છો કે તમે આ જ્ઞાતિના છો એટલે તમને પ્રવેશ મળશે નહીં, એવું ના કરી શકાય, બરાબર. જે મેરિટ બનતું હોય, જે ગુણનું કે જે રીતે હોય એ રીતે, બરાબર છે કે કોઈને પ્રવેશ મળ્યો ના મળ્યો, પણ કોઈને આ રીતે પ્રવેશ ના આપી શકાય કે ભાઈ તમે આ ધર્મ કે આ જ્ઞાતિના છો એટલે તમને પ્રવેશ નહીં મળે, એમ તો એ રીતે અટકાવી શકાય નહીં. તો શું કહ્યું કે સરકારી સહાય મેળવતી મતલબ સરકારી જે મદદ છે એક પ્રકારે, જે આર્થિક સહાય એટલે એને ગ્રાન્ટ કહેતા હોય છે, બરાબર. તો મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાત, કોઈને એમ થાય કે સરકારી સહાય એટલે કે ભાઈ સ્કૂલોના નિભાવ ખર્ચ માટે આવતું હોય, પછી શિક્ષકોના પગાર આવતા હોય, બરાબર, બીજી બધી ઘણી બધી સહાય આવતી હોય, સ્કોલરશીપ આવતી હોય, આવું બધું ઘણું બધું, એમ, બરાબર. જે બી સરકારી જે સહાય થઈ કોઈ પણ પ્રકારની સહાય, તે સહાય આવતી હોય એવી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈ પણ ને પ્રવેશ મેળવતો અટકાવી શકાશે નહીં. સાથે સાથે ત્યાં ધાર્મિક શિક્ષણ પણ આપી શકાય નહીં. પણ ભારતમાં બધે ઘણી જગ્યાએ બધું ચાલ જ છે, આપવામાં આવે છે. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. ભારતીય, તો અહીંયા તમને એમ થાય કે આ ચલાવવાનો અધિકાર છે આપ્યું ને, પણ એમાં સરકારનો 1 રૂપિયો ના જવો, એવું ના જાય, એમ પણ જતો હોય છે, બરાબર. તો ભારતીય લઘુમતી બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. કે ભાઈ દાખલા તરીકે કે ભાઈ ગુજરાતમાં કે ભાઈ દાખલા તરીકે કર્ણાટકના લોકો છે તો મોટે ભાગે બહુ ઓછા હોય, પણ કે ભાઈ મોટા સિટી હોય, અમદાવાદ છે કે બરોડા છે, તો ત્યાં થોડોક એવો વર્ગ હોઈ શકે કે જે કર્ણાટકથી આવેલો હોય, અહીંની કંપનીઓમાં કે રીતે સ્થાયી થયેલો હોય. તો હવે અહીંયા તો ગુજરાતી મીડિયમની સ્કૂલો હોય કે ઇંગ્લિશ મીડિયમની હોય, થોડીક હિન્દી મીડિયમની હોય, તો કર્ણાટકની ભાષાની જે છે એ સ્કૂલ ના હોય. તો આવો એ જે વર્ગ છે એ પોતે એમ વિચારે છે કે અમારે અમારી માતૃભાષામાં શિક્ષણ મેળવવું છે, તો એ ભેગા થઈને એવી સંસ્થા, એવી સ્કૂલ ઊભી કરી શકે છે કે જ્યાં કન્નડ એટલે કે જે બી રાજ્ય છે એની જે ભાષા છે એ ભાષામાં ત્યાં શિક્ષણ, માતૃભાષામાં શિક્ષણ આપી શકે. જોડે જોડે બીજા જે વિષયો, જે ભાષાઓ રાખે, પણ એમની મૂળ માતૃભાષા છે એ જાળવી શકે. કેમ કે ભાઈ એ એમના રાજ્યથી અહીંયા આવીને વસેલા છે અને અહીંયા ધંધો, રોજગાર, નોકરી કરી રહ્યા છે, તો ભાષા શીખવા એ ત્યાં થોડા જશે, તો એમને અહીંયા પણ એમના બાળકોને પણ એ ભાષા શીખવા મળવી જોઈએ, એમ.
તો શું કહ્યું કે ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે, બરાબર. પછી આગળ છે પણ એવી સ્કૂલો બહુ ઓછી હોય છે કે ભાઈ મોટે ભાગે દાખલા તરીકે ગુજરાતના લોકો કોઈ બીજી જગ્યાએ કોઈ બીજા રાજ્યમાં રહે છે તો એ કાં તો ઇંગ્લિશ મીડિયમ કે હિન્દી મીડિયમમાં જોઈન થઈ જતા હોય, ગુજરાતી મીડિયમની સ્કૂલ ત્યાં હોય જ નહીં, બરાબર. એવું મોટે ભાગે ચાલતું હોય છે. એટલે કે એવી સ્કૂલો ઓછી હોય છે, નથી હોતી એવું નહીં, પણ ખૂબ ઓછી છે. હવે આગળ છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ. તો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને, તો બંધારણની કલમ કઈ 341 એની નીચે અંડરલાઈન કરી દેજો. તો એના જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ, શું 341માં કઈ આવશે? અનુસૂચિત જાતિઓ. અનુસૂચિત જાતિઓની નીચે લાઈન કરી દો. તેના તરીકે ઓળખવામાં છે. જ્યારે બંધારણની કલમ 342, તો 342 નીચે કરી દો, એની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ, પેલામાં શું આવ્યું? ફક્ત અનુસૂચિત જાતિઓ, જ્યારે આમાં અનુસૂચિત જનજાતિઓ, વચ્ચે જન શબ્દ આવી ગયો, બરાબર. તો અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ મોટે ભાગે જંગલો કે પહાડી વિસ્તારમાં રહે છે, વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે અને બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે. સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હોય છે, બરાબર. કે ભાઈ જંગલોમાં શાળાઓ ના હોય, બરાબર, કે પહાડી વિસ્તારોમાં, અને જ્યાં કંઈક હોય તો એ પણ ખૂબ ઓછા પ્રમાણમાં કેવી રીતે, અને ઘણો બધો વર્ગ એવો હોય કે ભાઈ જંગલમાં એવી કમાણી કેવી રીતનું ના રહ્યું જીવન. તો તમે કેટલીક વાર તમે જુઓ છો કે બિલ્ડિંગનું કામકાજ ચાલતું હોય, રસ્તા બનતા હોય, તો ત્યાં જે લોકો કામ કરતા હોય છે, ઘણા લોકો એને શું કહે છે, મામા લોકો કહે છે કે મામા. તો આ લોકો જે છે એ કાળી મજૂરી કરતા હોય છે, ભર બપોરે ને એ રીતે, બરાબર. તમે જુઓ કે જ્યાં કન્સ્ટ્રક્શનનું કે રોડનું કે જે બી કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય ત્યાં આગળ એ ઝૂંપડપટ્ટી, તાળપત્રીની કે કોઈ બી એ બાંધીને રહે. જે બિલ્ડિંગ બની રહ્યું છે જે, બરાબર, તો એ બિલ્ડિંગમાં પણ રહેતા હોય, બરાબર, કામ ચાલતું હોય ત્યાં રહેતા હોય એ રીતે. તો પછી પાછું એ 1-2 વર્ષ 3 વર્ષમાં એ પતી ગયું, ત્યાંથી ફરી પાછી બીજી જગ્યાએ જાય, પછી ત્રીજી જગ્યાએ જાય. તો એમના બાળકો, તો એમના માટે મોટે ભાગે ભણતરથી એ લોકો વંચિત રહી જતા હોય છે, બરાબર. અને આ રીતની મજૂરી કરતા હોય તો એ રીતે બીજું કોઈ એમની જોડે બચત બી ઓછી હોય, અને કેટલીક વાર બચત ના પણ હોય, બરાબર. બચત જ ના હોય, રોકાણ શું કરે કે રીતે એમ, તો એ આર્થિક અને શૈક્ષણિક બંને રીતે પછાત રહે છે, બરાબર. તો એમને આગળ લાવવા માટે ના વિશેષ અધિકારો આપવા જોઈએ અને આપવામાં આવે છે, બરાબર. હવે છે કે એટલે અહીંયા ગાડી અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ, એની એ કહે તો 341માં શું કહ્યું? અનુસૂચિત જાતિઓ, અને 342માં અનુસૂચિત જનજાતિઓ, બરાબર. હવે આગળ છે બંધારણીય જોગવાઈઓ. તો આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે, જે નીચે મુજબ છે, બરાબર. તો પેજ નંબર 172 પર સામાન્ય જોગવાઈઓ. તો બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે, બરાબર, પહેલું જે છે તો કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. શું આ કાયદો, આ જે કાયદાની આ જે કલમ છે કે ભાઈ તમે કોઈની પણ જોડે ધર્મ, જાતિ, જ્ઞાતિ કે જન્મસ્થાન, કે ભાઈ આ બિહારમાં જન્મ્યો કે અહીંયા જન્મ્યો કે આની આ ભાષા છે કે તે ભાષા, આ ધર્મ છે કે જાતિ છે, એવી કોઈ પણ બાબતને લઈને તમે કોઈની જોડે ભેદભાવ કરી શકો નહીં. મતલબ ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે, બરાબર. કલમ કઈ કલમ? આર્ટિકલ 15. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ દુકાન, જાહેર રેસ્ટોરાં, હોટલો, જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા, બરાબર. તો હવે તમે જુઓ કે એક સમય એવો હતો કે કોઈ હોટલ જે છે તો અમુક જ વર્ગને પ્રવેશ આપવામાં આવતો, બરાબર. પણ અત્યારે એવું છે, ક્યાંય કોઈને પૂછવામાં આવે છે કે ભાઈ કઈ જ્ઞાતિના છો પછી જ હોટલમાં અંદર આવવા દેવાય, અથવા તો
જે ત્યાં પીરસે છે તો એનું તો ના, બરાબર. તો આઝાદી વખતે કે આઝાદી પહેલા પરિસ્થિતિ એવી હતી, બરાબર, ને ઘણા વર્ષો સુધી ધીમે ધીમેમાં એમાં સુધારો એટલે પુષ્કળ કે ભાઈ એ તો નીકળી જ ગયું છે. કોઈ જગ્યાએ તમે દુકાને ખરીદવા જાઓ, ક્યાંય કોઈ તમને જ્ઞાતિ, ધર્મ, જાતિ કશું પૂછે છે ના, બરાબર. અને ખાલી એમને ઓળખાણ કરતા હોય એ રીતે પૂછે, પણ એવું ના હોય કે ભાઈ આ જ્ઞાતિ છે કે આ વસ્તુ ના આપે કે દહીં ખરીદવા આવવાનું, એવું નહીં, બરાબર. તો દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટલ, જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ, બરાબર. તો એ બાબતે લગભગ 99.99% કહીએ તો સ્થિતિ સુધરી ગઈ છે. પણ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ આવી બધી કેટલીક બાબતો હોય છે, બરાબર. પછી છે કુવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ સર્વાંગ અથવા અંશતઃ રાજ્ય તરફથી, અંશતઃ એટલે અમુક પ્રમાણમાં, પૂરેપૂરું ખર્ચ ના આપવામાં આવે પણ થોડો ખર્ચ આપવામાં આવે, તો અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોનો ઉપયોગ અંગે કોઈપણ નાગરિક પર કોઈપણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકાશે નહીં. તો દાખલા તરીકે અહીંયા કૂવાની વાત કરી તો એક સમય એવો હતો કે કૂવાથી દરેક વર્ગને પાણી ભરવા દેવામાં ના, અમુક વર્ગને પાણી ભરવા દેવામાં ના આવે, બરાબર. તો શહેરોમાં તો કૂવાઓ રહ્યા જ નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે કૂવાઓ હોય છે તો હવે મોટે ભાગે બધી જગ્યાએ શું કે ભાઈ પાઇપલાઇન દ્વારા પાણી ઘરે આવે એની સુવિધા આપવામાં આવે છે. જે ગામડાઓમાં નથી ત્યાં પણ એ સુવિધા ધીમે ધીમે આગળ વિકસતી જશે. કૂવાઓ પરથી પાણી જે આ નહીં ભરવા દેવાનું જ્ઞાતિને કે ધર્મના આધારે કેવી રીતે, તો એ બહુ પહેલાં એ બધું હતું. એ ધીમે ધીમે નવી પેઢી આવતી જાય છે, એ દૂર થતું ગયું, ઓછું થતું ગયું છે. પણ તેમ છતાં કોઈક જગ્યાએ હજુ પણ એવી ઘટનાઓ બનતી હોય છે, નથી બનતી એવી નહીં. પણ આપણા રાજકારણીઓ શું કરતા હોય છે કે મીડિયાવાળા કે કોઈક જગ્યાએ એવી કોઈ ઘટના બની, ના બનવી જોઈએ, અને બની છે તો જે જવાબદાર છે એ લોકોને જેલમાં નાખો, ફાંસીએ ચડાવો, બરાબર. પણ જે ગંદુ રાજકારણ આખા દેશમાં ચાલતું હોય અને એ વાત જે છે, કોઈક જગ્યાએ આવી કોઈ ઘટના બની, જ્ઞાતિ, ધર્મના આધારે કોઈને પાણી ના ભરવા દેવાયું કે કોઈ મંદિર પ્રવેશ ના પાડ્યો, કોઈ જગ્યાએ આ બધું ના બનવું જોઈએ, બને છે. આખા દેશમાં કેટલાય અઠવાડિયાઓ, મહિનાઓ સુધી એ ચલાય કરવામાં આવે. અને એટલું જ નહીં, વિદેશમાં પણ આ બધું ખૂબ જોરશોરથી પ્રસારિત કરવામાં આવે અને દેશની છબી ખરડવામાં આવે છે. તમે એક વસ્તુ જુઓ કે જે આદાખય કે એક ઉદાહરણ લઈ, કુવાએથી પાણી નહીં ભરવા દેવું કોઈ જ્ઞાતિને આધારે, ધર્મના આધારે કે કોઈ બી બાબતના આધારે, બરાબર. તો એક સમય એવો હશે કે 1947 આઝાદી કે એના પહેલાંની કે એના પછીની એ વખતની વાત કરીએ તેવું 100 જગ્યાએ બનતું હશે. કેટલી જગ્યાએ? 100 જગ્યાએ. પણ એની ફરિયાદ કે કશું થતું નહીં હોય. ધીમે ધીમે સમય એવો હોય કે 100ના બદલે 90 જગ્યાએ થતું હોય, તો એની એકાદ ફરિયાદ થતી હોય, કેવું હોય, બરાબર. તો કિસ્સા ઘણા થતા, ફરિયાદ ના થતી, અથવા તો ખૂબ ના બરાબર. હવે શું થઈ ગયું છે કે ભાઈ કિસ્સા ખૂબ ઓછા થઈ ગયા છે, બરાબર. ખૂબ એટલે ખૂબ ઓછા, પણ એ ઓછા થયા એને પૂરેપૂરી ફરિયાદ થાય છે. અને એટલું જ નહીં, એને ખૂબ ચગાવવામાં આવે. અને એના કારણે શું થાય છે કે ભાઈ લોકોમાં નફરત વધતી જાય છે. જે શાંતિ સ્થપાવવી જોઈએ, જે એકબીજા પ્રત્યે ભાતૃભાવની ભાવના બનવી જોઈએ, એ બનતી નથી. તો રાજકારણીઓ શું કરે છે કે ભાઈ જ્યાં પણ કંઈક આવું ચાલ્યું છે તો એને ઠારવાનું છે. શું કરવાનું છે? એને ઠારવાનું. કોઈ જગ્યાએ આવી સમસ્યા, બરાબર, જાતિવાદની, ધાર્મિકતાની કોઈ બી સમસ્યા છે તો એને ઠારવાની છે, સમાધાન કરાવવાનું છે. પણ ના, એ શું કરે છે? એ આગ આખા દેશમાં ફેલાવે છે. આખા દેશમાં જ્યાં કંઈક આગ લાગેલી છે એને લાગવી ના જોઈએ, બરાબર, એ બિલકુલ ના થવું જોઈએ. પણ એ થયું છે તો એને આખા દેશમાં ફેલાવવાનું નથી. ત્યાં આગળ પણ નેતાઓ કે મીડિયાવાળા એવું નથી કરતા. એ આખા દેશમાં ફેલાવે છે, આખા દેશમાં ફેલાય, વિદેશમાં પણ જણાવે છે અને ભારતની છબી ખરડે છે, બરાબર. તો આ જે અત્યારે જે નવી પેઢી છે એમણે ખાસ આ બધું સમજવાનું છે કે જે ગંદુ રાજકારણ જે ચાલે છે, જાતિવાદનું, ધાર્મિકતાનું, કોઈ બી કોમવાદનું, કંઈ બી એમ, બરાબર, ભાષાવાદનું, આ બધા છે. તો શું કહ્યું એમ? તો કુવા, તળાવ, પછી બીજું અહીં લખ્યું છે રાજ્ય તરફથી નિભાવતા, મતલબ રાજ્ય તરફથી ખર્ચ થતો હોય. કોઈનો અંગત કોઈ ખેતર છે ને પોતાનો જ કૂવો છે તો એ કોઈને ના પાડી શકે કે ભાઈ આ મારું પોતાનું ખેતર છે ને મારો કૂવો છે, બરાબર, એ મારા માટે બનાવેલો છે, મારા ખર્ચથી બનાવેલો છે, તો એ વસ્તુ અલગ થઈ ગઈ. પણ
જાહેર જે કૂવો છે, વર્ષોથી જે જાહેર કૂવો છે અથવા સરકારી ખર્ચથી કોઈ પણ અનુદાનથી કોઈ મદદથી ગ્રામ પંચાયત કોઈ બી રીતે એ બનાવેલો કૂવો છે, તો એમાં કોઈને તમે ના પાડી શકો નહીં, બરાબર. અને ના પાડવી જોઈએ જ નહીં. દરેક મનુષ્ય એક સરખું છે, બરાબર. જ્ઞાતિ, ધર્મ, આ બધું એ બધાના આધારે કોઈ બાબતો નક્કી થવી જોઈએ નહીં, બરાબર. તો શું કહ્યું કે કૂવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ સર્વાંગ અથવા અંશત રાજ્ય તરફથી નિભાવાતા, મતલબ રાજ્ય તરફથી એટલે સરકાર તરફથી, એમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત જે બી આવે એના તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોનો ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા તો શરતો લાદી શકશે નહીં. મતલબ કે કોઈને અટકાવી શકશે નહીં કે ભાઈ તમે ના આવી શકો કે ના ભરી શકો અથવા તો પેલા ભરીને જાય પછી તમારે ભરવાનું, એવું કરી શકાય નહીં, બરાબર. આર્ટિકલ 29 પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતો હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે, બરાબર. તો મેં આગળ પણ ઉદાહરણ આપ્યું કે અહીંયા લખ્યું ભારત કોઈ પણ ભાગમાં વસતા, તો કે ભાઈ દાખલા કર્ણાટકના લોકો અહીંયા કંઈ વસે છે તો એમને અલગ એમની સ્કૂલ બનાવી છે, એમના માધ્યમમાં ભણાવવું છે તો ભણાવી શકે છે, બરાબર. તો એ રીતે એમ કે તો ભાષા, લિપિ કે પોતાની કહી શકાય સંસ્કૃતિ ધરાવતો હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે. કેવલ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે કોઈ પણ તેમાંના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં. તો એની ચર્ચા આગળ પણ કરી આપણે, બરાબર. તો આગળ છે બ, ખાસ જોગવાઈઓ. શું આ સામાન્ય જોગવાઈઓ થઈ, હવે છે ખાસ જોગવાઈઓ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની શું કઈ કલમ 46, આ બધી જે છે નંબર યાદ રાખવાનો છે. પેલું આર્ટિકલ 15, આર્ટિકલ 29, હવે છે કલમ 46. એના અનુસાર રાજ્યની પછાત વિભાગો, રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેનું રક્ષણ કરશે, બરાબર. કે ભાઈ જે શોષણ ઘણા વર્ષોથી ચાલ્યું આવ્યું હોય, બરાબર, તો એ શોષણ સામે એ લોકોનું રક્ષણ કરશે, શોષણ અટકાવશે, બરાબર. પછી છે રાજ્ય એટલે કે સરકાર, તો સરકારે અટકાવવાનું કામ કરશે. અને કોઈ જગ્યાએ એવું બન્યું હોય તો કડક કાર્યવાહી પગલાં ભરવાના રહેશે એમ. આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની મતલબ સરકારી નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમના માટે આ જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે, બરાબર. કે ભાઈ અમુક વર્ગનું પ્રતિનિધિત્વ કે ત્યાં કે ભાઈ દાખલા તરીકે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો આગળ પણ